અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ગરણીથી જીવાપર સુધીનો 3.66 કરોડના ખર્ચે રોડ બની ગયાના બોર્ડ લગાવી દેવામાં આવે છે, જ્યારે ગામ લોકોના કહેવા પ્રમાણે ત્યાં 4 વર્ષથી કોઈ જ રોડ બન્યો નથી। હાલ બહુ પૂછપરછ કરવાથી ત્યાં રોડની બંને સાઈડ માટી ખોદવાનું કામ કરી રહ્યા છે। તેમાં પણ સવાલો ઊભા થયા છે કે જે જગ્યાએ ટ્રાન્સમોરમ નાખવાની હોય તે પણ બહાર આવીને જેસીબી મશીનની મદદથી ત્યાં જ ખોદકામ કરીને સાઈડો પૂરી દેવામાં આવે છે। આ સમગ્ર મામલે જ્યારે બાબરા ધારાસભ્ય જનક તળાવિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે 2022માં હું ધારાસભ્ય નહોતો, હાલ તે રોડનું ઓનલાઈન ટેન્ડર થઈ ગયું છે અને ઝડપથી રોડ તૈયાર થઈ જશે। हाँ, चार वर्षથી આ પાકું ચાલે છે। એવી તો અમને ખ્યાલ નથી આવતા। રોડ બાબતમાં તમે રજૂઆત કરીને થાકી ગયા। હવે ધારાસભ્ય શ્રીને કરી, સાંસદ શ્રીને કરી, જિલ્લા પંચાયતમાં કરી, બધાને કરીશ। હવે આમાં કાંઈ એ જ ખ્યાલ નથી આવતો કઈ રીતનો કોન્ટ્રાક્ટ છે, શું છે, કઈ રીતનું અટક્યું છે, આમાં કાંઈ એ જ ખ્યાલ નથી આવતો અમને। દર વખતે એમ જ કહે છે કે આ ચોમાસું આવેલ કે ચોમાસાના પીરિયડમાં ડામર ન બને। હવે પાછું ચોમાસું વહી જાય, પાછા થોડાક દિવસ માટે મશીનરી આવે, મહિનો 2 મહિના રાખે, થોડુંક મેટલ નાખે, થોડુંક માટી નાખે ને પછી પાછા વ્યા જાય। આવી રીતે 3 વર્ષથી ચાલે છે આ રોડ। કઈ રીતનો કોન્ટ્રાક્ટ છે, શું છે એ જ ખ્યાલ નથી આવતો ગામ લોકોને કોઈને। રજૂઆત કરેલ, ફોન કરેલ કે હમણાં ચાલુ થાય કે ગેરંટી આપણા ચોમાસું છે, ચોમાસામાં ન થાય, પછી ચાલુ થાય, પછી મશીનરી આવે, થોડું ઘણું કામ કરે, મેટલ નાખે, વળી પાવડર નાખીને પાછા વ્યા જાય। હા, એને ફોન કરેલો કે એ વચ્ચે એમ કે એના કોન્ટ્રાક્ટર કોઈ બીમાર છે ને પછી હમણાં ચાલુ એ તપાસ કરાવી છે ને એ ઓનલાઈન અત્યારે થઈ ગયો છે રોડ। ટૂંક જ સમયમાં એ રોડ ચાલુ થઈ જવાનો। ત્યારે તો હું ધારાસભ્ય તરીકે હતો નહીં, એટલે પૂર્વ ધારાસભ્યને ખબર હોય કે એમણે શું કામગીરી આના વિશે કરી છે। ઓનલાઈન ટેન્ડર છે, લગભગ મારા અંદાજે એ એજન્સી પણ એમાં ફિક્સ થઈ ગઈ છે અને ટૂંક જ સમયની અંદર એ રોડનું કામ ચાલુ થઈ જવાનું। તો જોયું મિત્રો, આ છે બાબરા તાલુકાનું ગરણીથી જીવાપર રોડ, જે અહીંયા આગળ રોડનું કામ હજી ચાલુ જ કરવામાં આવ્યું છે। રોડનું કામ હજી પૂર્ણ કરવામાં નથી આવ્યું। હજી રોડનું કામ સાઈડમાં ખાલી એક માટી નાખવાનું જે છે એ કામ ચાલી રહ્યું છે। ત્યારે અગાઉથી જે હું તમને દ્રશ્યો બતાવવા માગીશ, ખરેખર તમને વિચાર આવશે કે આ કઈ પ્રકારનું કામ છે। જો અહીંયા એક બોર્ડ મારી દેવામાં આવ્યું છે, આ બોર્ડ માર્યું છે અહીંયા 2022માં આ કામ પૂર્ણ થઈ ગયું છે, એ ટાઈપનું બોર્ડ અહીંયા એક લગાડી દેવામાં આવ્યું છે। અને આ વીસી પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જે કામ છે એ કામ તમને હું બતાવવા માગીશ કે કઈ રીતનું કામ છે। 9/11/2021માં શરૂઆત કરેલું છે અને પૂર્ણ તારીખ 8/8/2022માં જે છે કામ પૂર્ણ કરવાની જે છે તારીખ મારી છે। ત્યારે હું અહીંયા બતાવીશ તમને કે આ જે માટી કામ છે એ પણ અહીંયા હજી કામ શરૂઆત કરવામાં આવી છે। માટી અહીંયા ખરેખર તો અહીંયા ટાસ નાખવાની હોય છે, એક મોરમ પ્રકારની માટી નાખવાની હોય છે, જે એના બદલે અહીંયા એક સાઈડમાંથી અહીંયા ખોદીને ઉપર એક માટી વાળી દેવામાં આવી છે। ને રોડનું કામ કેવા માટે, ખાલી કેવા પૂરતું શરૂઆત કરવામાં આવી છે તમને હું દ્રશ્યો બતાવીશ। રોડ ઉપર જે પ્રકારે કામ થઈ રહ્યું છે, મારા સહયોગી મિત્રને કહીશ હું બતાવશે જરૂરથી તમને કે આ રોડ 2022માં જે છે પૂર્ણ થઈ ગયા, એના બોર્ડ મારવામાં આવ્યા છે। ત્યારે ગામ લોકોનું કહેવું છે કે 4 વર્ષથી 3 થી 4 વર્ષ સુધીમાં અહીંયા કોઈ રોડ બન્યો નથી, તો આ રોડ ગયો ક્યાં? તો અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે। શું કાગળ પર જ રોડ બનાવવામાં આવ્યો છે? કયા પ્રકારનો રોડ છે? હું તમને ગામના જે છે મિત્રો એની પાસે પણ હું તમને બતાવવા માગીશ કે પૂછીશ કે શું હકીકત છે। શું તમારું નામ છે? દામજીભાઈ લીંબાસિયા। આ કેટલા સમયથી રોડનું કામ આમને બંધ પડ્યું છે કે થતું નથી, થયું નથી? 4 વર્ષથી 4 વર્ષથી અહીંયા રોડનું કામ નથી થયું, અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે। તો કયા પ્રકારે આપે કોઈને રજૂઆત કે કરેલી ખરી? ઘણા બધાને રજૂઆત કરી। શું જવાબ મળે છે? એ ચાલુ કરશે, ચાલુ કરે ને પાછું મેં તો થોડાક દિવસ મશીનરી આવે ને પાછી વહી જાય ને પાછું માટી કામ કરે, થોડીક મેટલ નાખી જાય, પાવડર નાખી જાય ને પાછું જીસીબી આવીને સાઈડમાં જ ખોદીને બધું માટી કામ કરી જાય ને પાછા વહ્યા જઈશ। હાલ અમે અહીંયા મીડિયા દ્વારા જ્યારે શૂટિંગ કવરેજ કરવામાં આવ્યું ત્યારે અહીંયા કામ ચાલુ હતું, પરંતુ મીડિયાના કવરેજ દરમિયાન અહીંયા એક જેસીબી હતું જે કામ પર હતું, અહીંયાને કામ જે છે છોડીને જતા રહ્યા છે। આગળ અહીંયા મજૂર પણ પોતાનું કામ કરી રહ્યા હતા। ત્યારે જોવાનું એ છે કે હવે આ બાબરા તાલુકાના ગરણીથી જીવાપર રોડ 2 વર્ષ પહેલાં 2022માં અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે, કામ પૂર્ણ થઈ ગયું છે, પણ છતાં 21 થી 22માં શરૂઆત થઈ છે, 22માં પૂર્ણ કર્યાનું બોર્ડ માર્યું છે। ત્યારે
આપણે આ રોડ ગયો ક્યાં સરકારી ચોપડે, આ શું ખરેખર આ રોડ ખવાઈ ગયો છે કે અન્ય કોઈ અધિકારીઓની નેતાઓની મિલીભગત છે, શું છે હકીકત જે છે ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી છે કે આની તપાસ થાય અથવા તો રોડ તાત્કાલિક બનાવવામાં આવે. તપાસ થઈને જો આમાં કાંઈ ભ્રષ્ટાચાર કે કાંઈ જણાતું હોય તો યોગ્ય પગલાં ભરી જે તે સંડોવાયેલા વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની પણ એક માગણી છે. પ્રદીપ ઠાકર, અબ તક ન્યૂઝ, અમરેલી.